મતદાન પહેલા રાજકોટના વોર્ડ નંબર 9 માં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। સુવિધાના અભાવે મહિલાઓએ થાળી વગાડીને વિરોધ કર્યો હતો। વર્ષોથી રોડ રસ્તા અને ગંદકીની સમસ્યાથી જનતા પરેશાન છે, ત્યારે સ્થાનિકો કહી રહ્યા છે કે વેરો લો છો પણ સુવિધા કેમ નથી। મત માંગવા આવતા કોર્પોરેટરો સામે લોકોમાં આક્રોશ છે। અમે આ રિંગ રોડ છે, 150 ફૂટ રિંગ રોડ છે, એ બધું અમારા આવ્યા પછી જો અહીંયા કાંઈ હતું નહીં તે દિવસનું એ બધું સારું થતું જાય છે, કારણ કે રોડનો રસ્તો છે એ લોકોને બધું દેખાડવું છે એટલા માટે એ કરે છે। અને અહીંયા ખાલી 150 ફૂટ રિંગ રોડથી અંદર તમે જરાક આવો ત્યારે આ તકલીફ છે, બધા એટલા હેરાન થાય છે, ખાડા ખબડા, અહીંયા નકરો કચરો। આ કાલે મીડિયાવાળા આવ્યા હતા એટલે આ બધું સાફ આજે કરાવી લીધું છે, નકર અહીંયા કોઈ સાફ કરવા આવતું નથી। અને ચોમાસામાં તો તમે અહીંથી ચાલી નથી શકતા, એટલી ગંદકી છે। અને અમે કહીએ છીએ તો કે અમારામાં આવતું નથી। કોઈ લોકો અહીંયા પ્રચાર કરવા આવે કે કોઈ બીજા નેતાનું કે જે કઈ હોય છે એ લોકો અમારા એરિયામાં તો આવતા જ નથી। આ વસ્તુ જોઈને અહીંયા બાજુમાંથી ના છેટેથી જ વહી જાય છે એમ કે અહીંયા એને હાલવાની તબલ પડે છે કે જે કઈ વસ્તુ છે એને એમ। અને અમારું તો રજૂઆતોમાં તો ઘણી કહી દે છે, એ લોકો એમ કે છે કે અમારામાં આવતું નથી, તો આવે છે કોનામાં? વેરો તો અમારા આખા અહીંયા 110 મકાન કે 120 મકાન છે, બધા પાસેથી વેરો લે છે, તો એ વસ્તુ આવે છે કોનામાં? તો એ વસ્તુ એ લોકોમાં આવતો નથી, કોર્પોરેશનમાં આવતો નથી, તો વેરો અમારી પાસે શેનો લે છે એ લોકો?